નમસ્કાર મિત્રો. તો આજે આપણે કેટલાક કચ્છના સુંદર એવા જોવાલાયક સ્થળો વિશે જાણકારી મેળવીશું. તો સૌપ્રથમ આપણે ચુંબકીય ક્ષેત્રનું અહીંયા નિશાન જોઈ શકો છો. આ આપણે કાળો ડુંગર જાશો તો રસ્તામાં આવશે ચુંબકીય ક્ષેત્ર, ને પછી કાળા ડુંગર ઉપર જશું તો આપણે મંદિર આવશે અહીંયા દત્તાત્રેયનું સુંદર મજાનું, અને અહીંયા પોઈન્ટ પણ આવેલું છે જે અહીંયાથી વ્યૂ તમે ચારે તરફનું જોઈ શકો છો. તો સુંદર મજાનું એવું કચ્છનું કાળો ડુંગર કહેવાતો, જે ભૂકંપમાં બન્યો છે એવું કહેવામાં આવે છે જ્વાળામુખીમાં, તો કાળા ડુંગર તરીકે ઓળખાય છે. ને અહીંયા પોઈન્ટ પણ આ સનસેટ પોઈન્ટ કહેવામાં આવે છે. ને એક બાજુ દરિયો ને રણ, ને બીજી બાજુ આપણે સનસેટ પોઈન્ટ પણ જોવા મળશે. તો સુંદર એવો નજારો હિલ સ્ટેશન કચ્છનું. અને ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે ભુજનું બસ સ્ટેશન. તો મિત્રો, હાલમાં જ બનાવવામાં આવ્યું છે ભુજનું નવું બસ સ્ટેશન. બહુ સુંદર મજાનું એવું છે, અને અંદરનું દ્રશ્ય આપ જોઈ શકો છો. અહીંયા વેઇટિંગ રૂમ અને ખુરશીઓ રાખવામાં આવી છે. અહીંયા વેઇટિંગમાં બેસી અને સામે ડિસ્પ્લેમાં ટીવી છે, તેમાં તમે જોઈ શકો છો સમયપત્રક. અને અહીંયા ભુજની બાજુમાં જ મ્યુઝિયમ આવેલું છે, જેમાં આપણા પુરાતત્વના અમુક અવશેષો અહીં રાખવામાં આવે છે મ્યુઝિયમમાં. આ પણ ભુજની બાજુમાં જ આવેલું છે. તો આવા ભુજમાં નજીક આવેલા સુંદર સ્થળોની જાણકારી. અને આપણે આ છે નારાયણ સરોવર અને કોટેશ્વર. તો નારાયણ સરોવર અને કોટેશ્વરમાં પણ મહાદેવનું મંદિર આવેલ છે, અને દરિયા કિનારો આવેલ છે, અને બોર્ડર વિસ્તાર છે, અહીંયાથી પાકિસ્તાન બહુ નજદીક છે. અને ત્યારબાદ આપણે કિલ્લાની વાત કરીએ તો મેન જે કચ્છનો કિલ્લો એ રોહા જાગીર. તો આ રોહા જાગીરનો કિલ્લા હજી પણ આપણે એવા મહેલ સુંદર મજાના કોતરણી કામવાળા આપણને જોવા મળે છે. તો રોહાનો કિલ્લો પણ જોવાનો બહુ સરસ છે, ને અહીંયાની કોતરણી કામ અને ઝરૂખાઓ વિશે બહુ સુંદર જગ્યા છે જોવાલાયક. અને ત્યારબાદ આપણે ભુજમાં જ આવેલ પ્રાગ મહેલ. તો આ પ્રાગમલજીનો મહેલ છે, જેના નામ છે પ્રાગ મહેલ. આ પણ સરસ મજાનો પ્રાગ મહેલ છે. બહારથી પણ સુંદર દેખાય છે, ને અંદર પણ ઘણી વસ્તુઓ રાજાશાહી વખતના અવશેષો પણ રાખવામાં આવ્યા છે. તેની પણ તમે અંદર જઈને જાણકારી લઈ શકો છો, જોઈ શકો છો. ને આ છે ટાવર, એ પ્રાગમહેલનો ટાવર છે, જેમાં ઘડિયાળ છે જૂનું જમાનાનું. એ પણ એવું કહેવામાં આવે છે આપણા બીજા નંબર ઉપર આવે છે આ ટાવર, ઊંચામાં ઊંચું. અને આ અંદર મહેલના અંદરનો દ્રશ્ય છે. અને આ બહાર જે ટાવર આપ જોઈ શકો છો, બીજા નંબરે આવતું ઊંચામાં ઊંચું ઘડિયાળ ટાવર ભુજમાં આવેલ. અને ત્યારબાદ એક કિલ્લો જેનું નામ લખપતનો કિલ્લો. તો બહુ સુંદર અને સરસ મજાનો, અને હજી પણ એવો જ કાયમ દેખાય છે આપણને. સુંદર જેની જાળવણી કરવામાં આવી છે એવો લખપતનો કિલ્લો, તે પણ બોર્ડર વિસ્તારમાં આવેલ છે. અહીંયાથી પણ પાકિસ્તાન એકદમ નજદીક છે. અને આ છે કોટાય મંદિર, સૂર્ય મંદિર તરીકે ઓળખાય છે, સૂર્ય મંદિર છે. તો આ કોટાય કચ્છમાં આવેલું છે, એ પણ ભુજની બાજુમાં છે. આપણે ધ્રંગ જઈએ તો રસ્તામાં કોટાય આવે છે, અને જંગલમાં મંદિર છે, એ પણ બહુ જોવાલાયક છે. અને ત્યારબાદ આપણે ભુજની જ વાત કરીએ તો ભુજમાં જે છતરડી આવેલ છે, તેના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ પણ ફરવાને જોવાલાયક છે, બહુ સુંદર જગ્યા. ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ તથા અહીંયા ફિલ્મોની પણ ઘણી શૂટિંગ કરવામાં આવી છે. આ તો છતરડી. અને ત્યારબાદ કડિયાધ્રો, જે વિશ્વમાં ચમકી વળ્યું છે આજકાલ, જે કડિયાધ્રો મામઈ દેવનું કહેવામાં આવે છે એવું સ્થાન છે અહીંયા કડિયાધ્રો. તો આ પણ સરસ મજાની એક નદી છે, જેના વહેણોમાં જે આ પ્રાકૃતિક રીતે જે પથ્થર આપ જોઈ શકો છો અહીંયા સુંદર મજાના એવા. ને આ છે આપણો કચ્છનું રણ. હાલમાં કચ્છનું રણ આપણે જોવા લાખો માણસો દેશ વિદેશથી આવી રહ્યા છે, ત્યારે આપણે પણ આ કચ્છની મુલાકાત જરૂર લેવી જોઈએ. ખાસ કરીને હાલ 2025માં રણોત્સવ બહુ જામ્યો છે, અને ઘણી એવી પબ્લિક અહીંયા આવી રહી છે. ને અહીંયા જોવા માટે, ફરવા માટે, રહેવા માટે ટેન્ટ સિટી છે, અને ફરવા માટે પણ ઘણી જગ્યા છે. અને અહીંયા કને પ્રવેશ દ્વાર પણ આપ જોઈ શકો છો ટેન્ટ સિટીનું. અહીંયાથી અંદર જઈને તમે ગાડી પાર્કિંગ અને રહેવા માટે પણ 5000થી ચાલુ થાય છે ટેન્ટ. અને આ સુંદર મજાનો રણોત્સવ, સફેદ રણ, જે મીઠું કુદરતી રીતે જે પાણી હટીને મીઠું બની જાય છે, જેને કહેવાય છે કચ્છનું રણ, સફેદ રણ. ને આ છે તેનો લોગો અહીંયા લગાવવામાં આવ્યો છે કચ્છના રણનો, ધોળો કચ્છ.
તો બહુ સરસ મજાની એવી હાલ જગ્યા છે આ જોવા જેવી. કચ્છમાં પહેલા નંબરે ખાસ આવે છે હાલ. બહુ પર્યટકો અહીંયા આવતા રહે છે આજકાલ. અને અહીંયા કને કચ્છની જે સિટી છે તે અહીંયા બજાર પણ આપણે બતાવીશું. તો આ છે બજાર, ને બજારમાં અહીંયા ભૂંગાનું ડિસ્પ્લે બનાવવામાં આવ્યું છે, જે ખાસ અહીંયા કચ્છના જે રહેવાસી છે તેના અહીંયા અવશેષો પણ રાખવામાં આવ્યા છે. આ ગિટાર છે જૂના જમાનાનો કચ્છી, અને અહીંયા કને ઊંટનો પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીંયાની ફરવા આવતા લોકો ઊંટમાંથી બેસી સવારી કરી અને પોતાની મોજ માણી શકે છે. અહીંયા સુંદર મજાના એવા રસ્તા